ગુજરાતે આજે ફરી એકવાર કાળી રાત જોઈ અને ગુજરાત માટે આજે ફરી એકવાર કાળો દિવસ કહેવાય. કારણ કે છેલ્લી 3 ઘટનાઓ મોરબીનો પુલ ગણી લો, વડોદરાની અંદર હરણી બોટ કાંડ ગણી લો અને હવે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર 28 જેટલી જિંદગી હોમાઈ ગઈ. સાહેબ, આ ઘટનાની અંદર કોકની માં છે, કોકનો બેન છે, કોકનો દીકરો છે, કોકનો એકનો એક વાલ સોયો છે. સાહેબ, મૃત્યુ પણ એવું થયું છે કે તેના અંતિમ દર્શન પણ કોઈ નહીં કરી શકે. સાહેબ, ફોટા અમે જોયા છે, અમને એ વેદનાની અનુભવ થયો છે. સાહેબ, ફોટા જોઈ શકાય તેવા નથી. પોતાના દીકરાને માં નથી ઓળખી શકે, પોતાના દીકરાને દીકરીને મા બાપ ઓળખી નથી શકતા. આવા દ્રશ્યો સર્જાયા છે સાહેબ. અને આજે એટલા માટે બહુ દુઃખદ સાથે બોલવું પડે છે કે એક પછી એક જે ઘટનાઓ થઈ છે ને સાહેબ, ગુજરાતીઓના હૃદય કંપાવી દીધા છે. પણ સમગ્ર બાબતની પાછળ જવાબદાર કોણ? જવાબદાર સામે શું પગલા? સાહેબ, હરણી બોટ કાંડ હજી તો એના મા બાપ, કોકની દીકરા દીકરીને જે વેદના છે એ હજુ ક્યાંક એના મા બાપની આંખોમાં આંસુ નથી સુકાયા અને એ ઘટનાના આરોપીઓને પણ જામીન મળી ગયા છે. તો પછી આ ઘટનાના આરોપીઓને પણ જામીન તો મળી જશે ને સાહેબ. શા માટે આ જવાબદાર અધિકારીઓ સામે પગલા નથી ભરાતા? આ ગેમ ઝોનની પરમિશન કોણે આપી? જો ફાયર એનઓસી હતી જ નહીં તો પછી ગેમ ઝોન ખુલ્લું કરવાની પરમિશન કોને આપી? આ અધિકારીઓની સાથે કાયદેસર રીતે લેણ દેણ હોય ને તો જ આટલું મોટું ગેમ ઝોન ખુલી શકે સાહેબ. હવે તો અમને પણ શરમ આવે છે. લોકો તો હવે ક્યાંક એવું બતાવીએ છે ને કે આજે આ નેતા મુલાકાતે ગયા તો લોકો આ મીડિયાના માધ્યમથી પણ એવું લખે છે કે ગોદી મીડિયા છે. અને આજે એટલા માટે જ બોલવું પડે છે કે પૂછો એ માને કે જેનો દીકરો હજી સુધી નથી મળ્યો, પૂછો એ બાપને કે જેનો દીકરો હજી સુધી નથી મળ્યો, પૂછો એ દાદાને કે દાદીને કે જેનો પૌત્ર હજી સુધી નથી મળ્યો, પૂછો એ બેનને કે જેનો ભાઈ હજી સુધી નથી મળ્યો. સાહેબ, તમે વેદના જઈને, સંવેદના જઈને વ્યક્ત કરશો કે ભાઈ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, તેમને સહાય કરશો, પરિણામ શું? એ દીકરો તો પાછો નહીં આવે ને, એ દીકરી તો પાછી નહીં આવે ને. અને આજે એટલા માટે બહુ દુઃખ સાથે બોલવું પડે છે સાહેબ. હવે કંઈક કરો. ઘણું બધું થઈ શકે છે. શા માટે જવાબદાર અધિકારીઓને દરેક ઘટનાની અંદર છોડી દેવામાં આવે છે? આ મંજૂરી અધિકારીના કોઈ પણ લાઇસન્સિંગ વગર તો મળી જ નહીં હોય, એ નક્કી છે. તો પછી અધિકારીઓનો શા માટે બચાવ કરવામાં આવે છે? ફરિયાદમાં નામ દાખલ કરો ને અધિકારીનું. નથી કરતા. સારી બાબત છે, એસઆઈટી ની રચના કરવામાં આવી છે, પણ આમાં પણ બચી જશે એ લોકો? હમણાં તો સ્ટેટમેન્ટ ઘણા બધા આવે છે કે એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ સાહેબ, 28 જિંદગી હોમાઈ ગઈ છે, 6 જિંદગી દાવ પર લાગેલી છે, 7 જિંદગી દવાખાનામાં દાખલ છે. હવે તો કંઈક કરો. એ રુદન જુઓ, એ આક્રંદ જુઓ. આજે રાજકોટની અંદર બહુ જ ભયાનક સ્થિતિ છે. સિવિલ હોસ્પિટલોની અંદર પરિવારજનોનું આક્રંદે સૌ કોઈના હૃદયને હચમચાવી નાખ્યા છે સાહેબ. વિચાર કરો, એ મૃતદેહ પણ નથી ઓળખાતા ને એટલા માટે જ ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહની ઓળખ કરવામાં આવશે. બહુ જ ગંભીર પરિસ્થિતિ, દુઃખદ પરિસ્થિતિ. આ જ વસ્તુ થઈ હતી વડોદરાના હરણી બોટકાંડમાં, આ જ વસ્તુ થઈ હતી મોરબીના ઝૂલતા પુલમાં. ત્યારે પણ જિંદગીઓ હોમાઈ હતી, ત્યારે પણ સબક ન મળ્યો તમને? તક્ષશિલા કાંડ 5 વર્ષ પહેલા પણ ગુજરાતને સબક મળ્યો હતો.
તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહીં. સાહેબ, કોઈ પણ કાંડ થાય છે ત્યારે સરકાર આદેશ આપી દે છે કે તમામ ગેમ ઝોનોને બંધ કરી દો, પણ હવે સાહેબ આ બોલવું એટલા માટે પડે છે કે તમે હવે આદેશ આપો છો કે ગેમ ઝોન તમે બંધ કરી દો. તો અત્યાર સુધી શું હતું? આ જ તકેદારી, આ જ ફાયર એનઓસી ની અને આ જે તમામ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરાવવાનું એ પહેલા જ જો તમે નિર્ણય કરી લીધો હોત તો સાહેબ કદાચ આ 28 જિંદગી આજે ન ગઈ હોત. આ બહુ સત્ય વાસ્તવિકતા છે. ભલે ખોટું લાગે પણ જરૂરથી આ બહુ સત્ય વાસ્તવિકતા બોલું છું. ને આજે અર્બન ગુજરાતના મારફતે આજે તમામ મૃતકોને હૃદયપૂર્વક અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જ વ્યાતે સરકાર પણ હવે આગામી સમયની અંદર આ મૃતકના પરિવારજનોને કયા પ્રકારનો ન્યાય આપે છે ને તે હવે જોવાનું રહ્યું છે. અમને ખબર છે ફરિયાદ દાખલ થશે, ગુનો દાખલ થશે, કલમો દાખલ થશે, પણ ન્યાયતંત્ર પર આપણને સૌને વિશ્વાસ જ છે. પણ એની સાથે એ પણ કહીશ કે આની અંદર મોટા મોટા અધિકારીઓ 100% બચી જવાના છે. મોટા મોટા અધિકારીઓ 100% બચી જવાના છે કે જેને આ ગેમ ઝોન ચાલુ કરવાની પરમિશન આપીને એવા વ્યક્તિ તો આની અંદરથી છટકબારીમાંથી નીકળી જવાના છે, એ નક્કી છે. સાહેબ, જ્યારે આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ એટલા માટે કહીશ કે જો આટલો મોટો ગેમ ઝોન ચાલી રહ્યો હતો, કોઈ પણ પ્રકારે તેની મંજૂરી નહોતી, ફાયર એનઓસી નથી, એટલે તેમ છતાં આટલો મોટો ગેમ ઝોન ચાલી રહ્યો હતો સાહેબ, તો એ ગેમ ઝોન એમને એમ તો નહીં ચાલતો હોય ને. અધિકારીઓના 4 હાથ અને આશીર્વાદ હશે ત્યારે જ આ ગેમ ઝોન ચાલુ હશે. બહુ દુઃખદ સાથે આજે કહેવું પડે છે કે આપણા ગુજરાતની અંદર જે આ 4 ઘટના બની, સૌથી પહેલી તો તક્ષશિલા કાંડ, એના પછી મોરબીનો ઝૂલતો પુલ, વડોદરાનો હરણી બોટકાંડ અને હવે આ ચોથી ઘટના રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન. અનેક માસૂમ બાળકોએ આની અંદર જીવ ગુમાવ્યા છે. સાહેબ, આ બધાના જે મૃતકોના પરિવારજનો છે ને, એ પરિવારજનોની અંદર જઈને પૂછો. તક્ષશિલા કાંડને 5 વર્ષ થઈ ગયા છે સાહેબ, હજી સુધી એમની મા બાપના આંખોમાંથી આંસુ નથી સુકાતા. સાહેબ, પૂછો ખાલી એ પરિવારજનોને જઈને. અને આ તમામ આરોપીઓ આજ નહીં તો કાલ, 1 મહિને નહીં તો 1 વર્ષે જામીન પર મુક્ત થઈ જાય છે. પણ હવે સરકારશ્રી દ્વારા આગામી સમયની અંદર કયા પ્રકારના કડક પગલાં ભરવામાં આવે છે એ આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું. અને અમે ફરીથી આજે અર્બન ગુજરાતની ટીમ વતી આ તમામ મૃતકોને હૃદયપૂર્વક વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સરકારને વિનંતી પણ કરીએ છીએ કે સાહેબ, હવે આ નથી સહેવાતું. હવે આ દ્રશ્યો ગુજરાતને સહન નથી થતા. હવે આજે એ બાળકો હતા, એ રમત રમવા માટે ગયા હતા. એમને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી રમત છે અને એ રમત રમી રહ્યા હતા, મોતની રમત. તેમને ક્યાં ખબર હતી? અને આ મોતનો ખેલ જે ખેલાઈ ગયો તેની પાછળ કોણ જવાબદાર, એ બાળકોને ક્યાં ખબર હતી? સાહેબ, આ ગેમ ઝોન નહીં પણ આ ડેથ ઝોન છે, આ ડેથ ઝોન. અને આની પાછળ સંપૂર્ણપણે કહું છું કે અધિકારીઓને, કોર્પોરેશનના અધિકારીઓનો હાથ છે ને છે જ. કારણ કે તમારી પરમિશન વગર આ ગેમ ઝોન ચાલુ ન થઈ શકે. તમે જ પરમિશન આપી હશે, તમે તેના કાગળિયા કર્યા હશે, ત્યારે જ આ ગેમ ઝોન ચાલુ થયો. ફાયર એનઓસી નથી તો પછી ફાયર એનઓસી નથી તો શા માટે ગેમ ઝોન ઉપર પગલાં ન ભરાયા? એક હવે સવાલ રહ્યો છે. પણ અંતે એટલું જ કહીશ કે આ બધા જ આરોપીઓ છે ને, કોઈ ના કોઈ રીતે તો છૂટી જ જવાના છે. પણ હવે આ મૃતકના પરિવારજનોને હવે સરકાર કેવો ન્યાય આપે છે ને એ જોવાનું રહ્યું છે. કારણ કે આ ચોથી ઘટના કે જેણે ગુજરાતને હચમચાવી નાખ્યું છે અને હવે ગુજરાત પાસે તાકાત નથી
કે આવી કોઈ ઘટના અમે જોઈએ. હવે બસ કરો. અમે સરકારને પણ કહીએ છીએ કે હવે બસ કરો. કાં તો તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરાવો, અને જાહેર જનતાને પણ અમે કહેવા માંગીએ છીએ કે હવે જે જગ્યા ઉપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થતા હોય ને ત્યાં જ જવાનું રાખજો સાહેબ. કારણ કે છેલ્લે વેઠવું તો આપણે જ પડે છે, સહન તો આપણે જ કરવું પડે છે. આજે જે 28 જિંદગીઓમાં છે એ આપણા ભાઈ બહેન જ છે, એ આપણા ગુજરાતી ભાઈ બહેન જ છે તમામ. સાહેબ, આજથી 5 વર્ષ પહેલા તક્ષશિલાનો અગ્નિકાંડે સબક ગુજરાતને આપેલો હતો. ત્યારે પણ ફાયર બ્રિગેડની ટીમો ઠેર જઈને દરેક જિલ્લામાં જઈને કહેતી હતી કે હવે ફાયર એનઓસી વગર આ કરી દો, તે કરી દો, આ કરી દો, તે કરી દો. પણ કોઈના કોઈ રીતે આવા ગેમ ઝોન જેવી અનેક જિલ્લાઓની અંદર ગેમ ઝોન પણ ચાલી રહ્યા છે. ક્યાંક કેટલાક મોટા કોમ્પ્લેક્સો છે જ્યાં આગળ પણ ફાયર એનઓસી નથી. મોટા ટ્યુશન ક્લાસીસો ચાલી રહ્યા છે ત્યાં પણ ફાયર એનઓસી નથી. બસ અંતે તો એટલું જ કહીશ, છેલ્લે તમામ મૃતકોને ભાવભીની વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવે છે. અને સાથે જ આગામી સમયની અંદર સરકાર હવે કયા પ્રકારના પગલાં આ જવાબદાર વ્યક્તિઓ સાથે ભરે છે એ હવે જોવાનું રહ્યું. અમારી સાથે સતત જોડાયેલા રહેજો. અર્બન ગુજરાત.